ધોળકા તાલુકાના કાસિન્દ્રા ભાટ ગામને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો। કાસિન્દ્રા ભાટ લદરખા સહિતના ગામમાં સાબરમતી નદીના પાણી ઘૂસી ગયા। મોડી રાતથી ગામમાં સાબરમતી નદીના પાણી ઘૂસવાના શરૂ થયા। રોડ રસ્તા અને ગામમાં સાબરમતી નદીના પાણી ઘૂસી ગયા છે। પ્રશાસને ગ્રામ્ય વિસ્તારના લોકોને એલર્ટ રહેવાની સૂચના આપી છે। સાબરમતીનું પાણી આસપાસના ગામમાં ઘૂસી રહ્યું છે। જે રીતે ધોળકા તાલુકાનું કાસિન્દ્રા ભાટ ગામ તેને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયેલો જોઈ શકાય છે। કાસિન્દ્રા ભાટ સહિતના જે ગામ છે ત્યાં સાબરમતી નદીના પાણી ઘૂસી ગયા છે। મોડી રાતથી જ ગામમાં સાબરમતી નદીનું પાણી ઘૂસવાનું શરૂ થયું હતું। રોડ રસ્તા અને સમગ્ર ગામની અંદર સાબરમતી નદીનું પાણી ફરી વળ્યું છે। જોઈ શકાય છે રસ્તા પર કેટલું પાણી ભરાયેલું છે। વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે। તરુ ડેમ અને સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં છોડવામાં આવેલ પાણી મોડી રાત્રે અમદાવાદ ગ્રામ્યના વિસ્તારોમાં પહોંચતા તેની અસર બીજા દિવસે સવારે એટલે કે સોમવારે સવારે જોવા મળી। એબીપી અસ્મિતા હાલ કાસિન્દ્રાથી ભાટ જવાના માર્ગ ઉપર ઉપસ્થિત છે અને આ સાબરમતી નદીના પાણી આ રોડ ઉપર ફરી વળેલા જોવા મળી રહ્યા છે। કાસિન્દ્રા વિસ્તારમાં કાસિન્દ્રા ગામમાં નદી છે તે ભયજનક સપાટીએ વહી રહી છે। તો આ જે રોડ ઉપરના દ્રશ્યો અહીંયા આગળ જોઈને અનુમાન લગાવી શકાય છે। અનેક લોકોના વાહનો અહીંયા આગળ બંધ થઈ રહ્યા છે। તો જે સ્થાનિકો છે તેમને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે કેટલી હાલાકીનો સામનો અત્યારે કરવો પડતો હશે તે આ દ્રશ્યો પરથી અનુમાન લગાવી શકાય તેમ છે। ગાડીના ટાયર અને ગાડીના બોનેટ ડૂબી જાય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને જેના કારણે થઈને આજે રોડ ઉપર પાણી છે તે અત્યારે આવી ચૂક્યા છે। અલગ અલગ વિસ્તારોમાં હજી પણ એલર્ટ આપવામાં આવેલું છે। જ્યાં આગળ ચેતવણી છે ત્યાં આગળ નીચાણવાળા સ્થળોએ પાણીની નજીક ન જવા માટે પોલીસ તરફથી સૂચના આપવામાં આવી રહી છે। તેની સાથે આજના દિવસમાં જો પરિસ્થિતિ વધુ બગડશે તો તેવા સંજોગોમાં એલર્ટ છે તે આપવામાં આવ્યું છે અને તેની સાથે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પણ પ્રશાસને તૈયારીઓ કરી છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।